આપણે જવાનું હતું જૈન વાણિયાના સંઘમાં આવી જતા અને અહીંયા બધું વાણિયા લોકોનું તમે જુઓ જમણવાર ચાલુ છે. હાલો તો ગુડ મોર્નિંગ. આપણે જાગી જાય છીએ અને આજે જવાનું પાછું વલભીપુર જવાનું છે અને હાલો બધા ચા પીવા કેમ કે આપણે જવાનું વલભીપુર. આજ થઈ ગયું મોડું તો હાલો જઈએ આપણે વલભીપુર બાજુ. અહીંની વિડીયોમાં બન્યા રહીજો. અહીં હાલો આપણે ચાલો પછી આપણે આપણા ઘરે સદગુરુ મહારાજનો સત્સંગ રાખ્યો હતો એટલે બધા મહેમાનો આવતા હતા અને જો બધું આપણે આવું ડેકોરેશન કર્યું હતું. અને આ મારો ભાણિયો છે સિન્ટુભાઈ. જો આ સિન્ટુભાઈ મારો ભાણિયો છે ને અહીંયા અમારા પટેલની એ પણ બધા બેઠા છે અને આ અમારા વિવાન છે. જો આ છોકરાઓ બધા રમતા હતા. પછી હાલો આપણે જોઈએ આપણે અહીંયા રસોઈ બને છે કેમ કે 100-150 માણસો આવવાના હતા મહેમાનો એટલે રાંધવાનું હતું. અહીં રસોઈ બને છે. તો અહીંયા હાર્દિક અને મારા કાકા બે સૂકી ભાજી ને ખીર ને એવું બધું બની ગયું છે ને ખીર બનાવે છે. જુઓ તમે આ બનાવ્યો છે સંભારો છે, આ બનાવી સૂકી ભાજી છે અને અહીંયા બાજુમાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. જો તમે શાક જો ને તમને મોઢામાં પાણી આવી જાય છે એવું શાક બનાવ્યું છે કાકાએ. અને અહીંયા બધા બેઠા છે મહેમાનો બધા આવવાની ચારી હતી અને અડધા મહેમાનો આવી જશે. તો આ સૂકી ભાજી લાવે છે કાકા. કાંઈ નહીં તો ચાલો તો અહીંયા ફૂલની એની બધી ચારી હાલે છે કેમ કે ફૂલની કેરી કરવાની હતી. આવું બધું હાલે છે. કાંઈ નહીં પછી અમારા ગુરુ મચમાં જ આવી ગયા હતા. જોયો તમે બધા એનું સ્વાગત કરવા ઊભા રહ્યા છે. તો આ ઊભા અમારા ગુરુ મચમાં છે. આપણે એના હસ્તકે આપણે એના દ્વારા સત્સંગ રાખ્યો તો અમારા હરિમતમાં હાલ્યા આવે છે ને આપણે બધા એને પગે લાગીએ છીએ. જો અમારા સત્સંગમાં આવું બધું હોય છે. સદગુરુ મહારાજનો સત્સંગ કહેવાય અમારે આ. કેમ કે અમારે મહિનામાં 2 મહિને એક વખત તો ઘરે આપણા સત્સંગ રાખેલો હોય જ છે. જો બધા હવે એકાબીજાને પગે લાગે છે. જો અમારો ભાણિયો પણ પગે લાગે છે. આ 2 ભાણિયા છે અમારા 2 ભાણિયા પગે લાગે છે. જો અમારા મમ્મી છે એ પણ પગે લાગે છે. મારો છોકરો વિવાન છે એ પણ બધાને પગે લાગે છે. આપણે પ્રસાદીનું ટાણું થઈ ગયું હતું એટલે બધાને પ્રસાદી એવા બેસી દીધા. અહીંયા અમારા ગુરુ માચમાં જ બધા જમવા બેઠા છે. જો આ બધા અમારા રુદો ને બુદો બધા પીરસે છે. આવું બધું આપણે જમવાનું બનાવ્યું હતું. જુઓ તમે અમારો વિવાન છે અને અહીંયા આપણે બધા મહેમાનોને જમવા પણ બેસી દીધા. ચાલો દોસ્તો તો આપણે રાતે સત્સંગ હતો એટલે પછી મહેમાન હતા 100 જણા જેવા મહેમાન હતા એટલે કાંઈ સમય નહોતો વિડીયો બનાવવાનો. એટલે આજે સવારમાં નવી સવાર થઈ ગઈ છે એટલે મેં કીધું સારો વિડીયો બનાવી અને સીએમબીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આપણે જવાનું છે ઘોડીઢાળ. પછી વાંધવાની ઘોડીએ જવાનું છે અને બપોર પછી જવાનું છે વેહાળમાં. તો કાંઈ નહીં ચાલો તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમારા વિડીયોમાં તમને મજા આવશે. કાંઈ નહીં ચાલો જઈ બપોર પછી વેહાળમાં અત્યારે જઈએ છીએ ઘોડીઢાળ. કાંઈ વિડીયોમાં બન્યા રહેજો. આપણે પછી આવી ગયા હતા અહીંયા જૈન વાણિયાનો સંઘ હતો ત્યાં આપણે આવવાનું હતું એટલે આપણે અહીંયા આવી ગયા હતા. જો અહીંયા બધા વાણિયા લોકો બધા જમવાનું ચાલુ હતું સવારના પોરમાં અને આપણે સવારે પોરમાં ત્યાં પૂગી ગયા હતા. તો કાંઈ નહીં ચાલો હવે આપણે જવાનું છે. તો કાંઈ નહીં ચાલો ગાડીમાં બેસી જઈએ અને તમને કાંઈક નવીનમાં આવે તો બતાવી. જો આપણે આ બધા વાણિયાઓના તંબુ છે, જૈન લોકોના તંબુ છે.
ને અહીંયા બધા એના પ્રોગ્રામ ને એવું બધું ચાલુ જ હોય છે અને સંઘ કહેવામાં આવે છે. જુઓ તમે બધું આવું બધું હોય છે ખુલ્લામાં. પણ આપણે પણ ત્યાં ઘૂસી ગયા હતા અંદર, કેમ કે આપણો ધંધો જ છે અંદર બાટલા દેવા જવાનો. તો અહીંયા સામે હાંડીઓ આવે છે, જુઓ તમે. ચાલો તો આપણે જવાનું છે નાની માળે, કેમ કે મામાના છોકરાનું વ્યવહાર છે એટલે મેં નાની માળે જવાનું છે. એટલે રુદો ને બુધો બધા બેસી ગયા છે અને આપણે જવાનું છે ઇકો લઈને. આપણે ઇકો લઈને જવાનું છે. જો આ આપણો ઇકો છે. આ ઇકો આપણો છે અહીંયા. તો ચાલો આપણે જવા દેવી નાની માળે. અને વિવાનભાઈ ને ઋતુભાઈ બેસી ગયા છે. જો અહીંયા અમારે ઋતુભાઈ બેસી ગયા છે અને પાછળ અમારે વિવાનભાઈ બેસી ગયા છે. બે ભાઈ બેસી ગયા છે. તો ચાલો આપણે જવા દેવી નાની માળે. તો ફાઇનલી દોસ્તો આપણે વ્યવહારમાં પૂગી ગયા છે, કેમ કે મામાના છોકરાનું વ્યવહાર હતું એટલે આવું તો પડે જ તે. એટલે આપણે પૂગી ગયા પછી વ્યવહારમાં. જુઓ તમે વ્યવહારમાં હવે પેંડા બેડા ખાઈને પછી જો પેંડા આવે છે, પેંડા બેડા ખાઈ લેવી. આસી અમારા ભાતીબા આ કાસલ બેન ચાલો દોસ્તો તો વાગી જશે રાતના 12:30 અને આપણને ઊંઘ આવ મળી છે. તો કાંઈ નહીં, બધાને ગુડ નાઇટ. કાલે મળવી નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે. કાંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાંઈ નહીં, બધાને બાપા સીતારામ. મળવી કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. કાંઈ નહીં, બાપા સીતારામ. ગુડ નાઇટ.